એ કોઈ જગ્યા નહીં ખાલી. હું કીધું આ દુનિયા હું કરે છે. એક નવો ચેલો બનેલો અમારા વિડીયો ઉતારણી અમારા ભગત છે, નવા ચેલા બન્યા છે. એને કીધું છે કે તમામની અંદર ગુરુના દર્શન કરો, પણ હજી અહીંથી આ મારા ગુરુ, આ ઓલાના ગુરુ, આને વંદન કરાય, આને ન કરાય. અહીંયા પત્રિકાઓ અપાય છે, જાહેરમાં આમંત્રણ અપાય છે, પણ ગોતીને પત્રિકાઓ આપે છે. આને અપાય ને આને ન અપાય. તો શું મેળાવડા કરો છો? મનમાંથી ભેદ તો જાતો નથી, હજી શંકાઓ તો જાતી નથી. અને આવા મોટા ખર્ચા કરી લોકોને બોલાવી વાહ કરાવી છે બીજું કાંઈ. પણ સદગુરુ કેવા હોય? સદગુરુ અનંત હોય, સદગુરુ અમાપ હોય, સદગુરુ અસીમ હોય. અને સદગુરુની કૃપા બધાય ઉપર હોય. એક ઉપર હોય ને એક ઉપર ન હોય એવું ક્યારેય ન બને. એટલે સદગુરુ સમાન દ્રષ્ટિ આપે છે. અને જેને સમાન દ્રષ્ટિ થઈ ગઈ એ જ જ્ઞાનનો અધિકારી છે, બાકી નહીં. આ તો ગુરુ કરાવ્યા ગોકળી અને નાખી બળદને નાથ, ધન હરે ધોખો ન કરે એવા ગુરુ કલ્યાણી શું કરે? રાઘુરામ મહારાજે કીધું કોઈ અહીંથી હલતા નહીં, બધાય બેસજો. પણ શિરવાણિયા ગામના ભક્તોને અહીંથી નમ્ર વિનંતી છે, જો બધાયને ઠેઠ સુધી બેહારવા હોય ને તો ભેટ પૂજા કરતા નહીં. છેલ્લે કરજો નકર ભાગી જાય બધા. ખરેખર હકીકત છે. કારણ કે આ વસ્તુ ભેટ પૂજા ખરેખર કરવાની છે, પણ આપણે પરમાત્માને ભેટ આપવાની છે. શેની ભેટ? કે જે હું પણ છે એ કુરબાન કરી દેવાનું છે. એ નવો ભગત બોધ લીધો અને ઉભરો આવ્યો, છલકાઈ ગયો. જેમ તમે 5 લીટર દૂધનું તપેલું ભર્યું હોય, ગરમ મૂકો અને જો ધ્યાન ન રહ્યું હોય ને તો ઉકળીને બહાર નીકળી જાય. પણ સાચું દૂધ હોય ને એ કોઈ દી કાંઈ ન થાય, ખદબદા કરે. તપેલી ચોંટે પણ બહાર નીકળે નહીં. એમ ઘણાયને ઉભરો આવે ને તે છલકાઈ જાય. એટલે ગુરુ મહારાજને કે મહારાજ જ્યાં મેળાવડામાં જાય ત્યાં હુંની વાત કરે છે, તો હું એવું છે શું મને કયો? ત્યારે ગુરુ મહારાજે કીધું કે હું તને એક મંત્ર આપું છું. આ મંત્ર લઈ આજે મહાન આચાર્યો આ સતના ઓટલા ઉપર કેટલા પુરુષો બિરાજમાન છે, દરેકની પાસે જા. આ મંત્ર આપી અને ગુરુ મહારાજને કહેજે કે ગુરુ મહારાજ, મારા ગુરુ નકરું હુંને ઓળખવો, હુંને મટાડવો અને હુંને ધારણ કરવો, આ હું છે શું ઈ બતાવો. એટલે હવની મતિ પ્રમાણે હવ જવાબ દેવા માંડ્યા. પણ ત્યારે કોઈ સંત મહાપુરુષ ખોડીદાસ મહારાજ જેવા સંત મળી ગયા. એણે કીધું કે બેટા, હું એવું કાંઈ નથી, પણ હું એવું બધુંય છે. હું એટલે અહંકાર અને હું એટલે પરમાત્મા. પણ આ બેની વચ્ચે જો હું ઓળખાઈ જાય ને તો કાંઈ બાપા બનવાનું નથી. આગળ એક મહાપુરુષ કહેતા હતા, સત્સંગમાં આવો, ગુરુનો શબ્દ ધારણ કરો, બનવું હોય બનાય. કાંઈ બનવાનું નથી, મટવાનું છે. અહીંયા તો બધાય બનવા આવ્યા છે. કોઈને ગુરુ બનવું છે, કોઈને પદ પ્રતિષ્ઠાવાન બનવું છે, કોઈને નામાધારી બનવું છે, કોઈને નેજાધારી બનવું છે, કોઈને નિમાધારી બનવું છે. પણ સદગુરુ કે બનવાનું નથી, તને પરમાત્માએ તો પૂરેપૂરો બનાવી મોકલો છે. હવે મટી જા. જો મટી જા તો સદગુરુના ચરણમાં મળી જા, અને મળી જા તો પોતાના અંદરથી હુંમાં ગળી જા, અને ગળી જા તો સદગુરુના વચનમાં ભળી જા. અને જો ભળી જા ને તો પરમાત્મા રગ રગની અંદર છે, ક્યાં નથી. કોઈ ખામાં મળ્યા અને પૂછ્યું કે ભગવાન ક્યાં છે, તો એને કીધું ઊંચું જોઈને બોલ, ભગવાન ક્યાં નથી. ભગવાન વગરની એ કોઈ જગ્યા ખાલી છે? ખાલી અમારા જાફરાબાદમાં જ ભગવાન નથી. ભગવાન તો બધે છે, પણ ભગવાન ઢૂંઢને ચલા, ભગવાન મિલા નહીં કોઈ. ભગવાન હે મન તેરા, ભગવાન દૂજા નહીં.
કોઈ પણ મનને કોઈએ માકડું કીધું, કોઈએ ધજાની પૂંછડી કીધું, કોઈએ હરાયું ઢોર કીધું, પણ અમારા સદગુરુ ખોડીદાસ મહારાજ, લાલજી મહારાજ, જબરદાન મહારાજ આવા મહાપુરુષોએ કીધું કે તારું મન ભગવાન છે. તો મહારાજ મન ભગવાન છે એનું પ્રમાણ શું? એટલે ગુરુ મહારાજે કીધું મનને ઉલટાવી નાખ. શું થાય? તો મહારાજ ઈ તો નમ થાય. તો કોઈ મહાપુરુષ એને નમને તો પરમાત્માને ગમ. પણ અત્યારે તો મોટામાં મોટો ફૂલાઈ